રુદ્રાક્ષની માળા ધારણ કરવાથી મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. એક મુખીથી લઈને 14 મુખી રુદ્રાક્ષ જે વ્યક્તિને વિવિધ ફળની કરાવે છે પ્રાપ્તિ. પરંતુ દરેક મુખી રુદ્રાક્ષની માળા જે સિદ્ધ માળા તરીકે ઓળખાય છે તેને ધારણ કરવાથી કયા થાય છે લાભ, જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિકાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, હવે ખાસ કરીને શિવરાત્રિનો પર્વ નજીક આવે છે અને ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શાસ્ત્રીજી, અમારે રુદ્રાક્ષની માલા પહેરવી છે, અમે કયો મણકો પહેરી શકીએ? એક મુખી પહેરાય કે બે મુખી પહેરાય કે પાંચ મુખી પહેરાય કે 10 મુખી પહેરાય કે રુદ્રાક્ષની માલાના દરેક મણકાનું મહત્ત્વ શું છે? અને રુદ્રાક્ષ શું બધા પહેરી શકે? બહેનો પહેરી શકે? રુદ્રાક્ષ પહેરવાથી શું કોઈ આડઅસર થાય કે ન થાય? તો આવા ઘણા બધા લોકોના મનમાં જે પ્રશ્ન ઉદ્ભવી થાય છે, અને હંમેશા જ્યારે આવા પ્રશ્નો ઉદ્ભવી થાય છે ત્યારે હું પ્રફુલ્લ પંડ્યા કેવલ સાચી વાત કરું છું, શાસ્ત્ર પ્રમાણિત વાત કરું છું ને એનો ઉલ્લેખ અને એ કયા ગ્રંથમાં છે એની વાત, એનું પ્રમાણ શીખે વાત કરતો હોઉં છું. તો આજના કાર્યક્રમની અંદર ખાસ કરીને સિદ્ધ માલાથી થતા લાભ વિશે મારે ચર્ચા કરવી છે. મિત્રો, પહેલાં ખાસ કરીને સિદ્ધ માલા એટલે શું એના વિશે પણ જાણકારી તમને આપી દઉં. રુદ્રાક્ષ એ છે એ શિવજીનો અંશ કહેવામાં આવે છે. શિવજીની આંખમાંથી જે અશ્રુ, જે આંસુ આંખમાંથી નીકળ્યો છે અને જે પૃથ્વી પર પડ્યો છે અને જે ઝાડ બન્યું છે અને ઝાડમાંથી જે ફળ નીકળ્યું છે તેને રુદ્રાક્ષ કહેવામાં આવે છે. મતલબ રુદ્રાક્ષ એટલે સ્વયં શિવ કહેવામાં આવે છે. રુદ્ર અંશ ઇતિ રુદ્રાક્ષ, શિવજીનો અંશ છે તે રુદ્રાક્ષ છે. અને રુદ્રાક્ષ ધારણ કરવાથી કાયદેસર એના ફાયદા થતા હોય છે, એના લાભ થાય જ. હવે રહી વાત, રુદ્રાક્ષમાં પણ અલગ પ્રકાર હોય છે. તો ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હોય, શાસ્ત્રીજી મારે કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ? પહેલાં તો હું તમને કહ્યું કયા રુદ્રાક્ષમાં કયા દેવનો વાસ છે, એનાથી લાભ શું થાય છે એ જાણ્યા પછી આપણને ખબર પડી જાય કયો પહેરાય. ખાસ કરીને મારા બહેનો પણ પ્રશ્ન કરતા હોય, શાસ્ત્રીજી શું અમારે રુદ્રાક્ષ ના પહેરાય? પણ હું તમને કહી દઉં કે બહેનો પણ રુદ્રાક્ષ પહેરી શકે છે. હવે પ્રશ્ન થાય કે કેમ? અને હું હંમેશા પ્રમાણસરની વાત કરું છું. કાર્તિક સ્વામીએ ભગવાન શિવજીને પ્રશ્ન કર્યો હતો, જેનું પ્રમાણ શિવ પુરાણમાં છે. શિવજીને પ્રશ્ન કર્યો છે કે હે ભગવાન ભોલેનાથ, આ રુદ્રાક્ષ શું બધા પહેરી શકે? ત્યારે શિવજીએ કહ્યું છે કે રુદ્રાક્ષાનામ સર્વેશામ શ્રીશુદ્રાનામ શિવજ્ઞયા. શિવજી કહે છે આ રુદ્રાક્ષ જે છે એ તમામ લોકો પહેરી શકે છે, ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય, બધાને પહેરવાનો અધિકાર છે. આ રુદ્રાક્ષ પૃથ્વીલોક ઉપર જેટલા પણ જીવ છે, તમામ જીવ શિવજીના સંતાન છે અને શિવજીનો પ્રસાદ એ રુદ્રાક્ષ છે, એટલે બધા પહેરી શકે, જેમાં કોઈ જાતની શંકા કુશંકા રાખવાની જરૂર નથી. જો રુદ્રાક્ષને ધારણ નહીં કરતો રુદ્રાક્ષનું થશે શું? રુદ્રાક્ષને પહેરવા માટે જ છે, કેમ કે આ રુદ્રાક્ષનું બન્યા બાદ સ્વયં બ્રહ્માજીએ બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે રુદ્રાક્ષ ધારણ કર્યો છે. ઋષિ મુનિઓએ રુદ્રાક્ષને ધારણ કર્યો છે. રુદ્રાક્ષને ધારણ કરવાથી શિવના આશીર્વાદ મળે છે. બીજું, રુદ્રાક્ષ પહેર્યા પછી આમ થાય તેમ થાય, કંઈ થતું નથી. રુદ્રાક્ષ પહેરવાથી સારું થાય છે, કેમ કે સ્વયં શિવજી તમારી સાથે હોય તો સારું જ થાય. ઘણા લોકો પૂછે કે રુદ્રાક્ષના નીતિ નિયમો શું છે? રુદ્રાક્ષને પહેર્યા પછી અહીં ના જવાય, અહીં ના જવાય. વાતો કરવામાં તો આ બધી જગ્યાએ વાતો કરે લોકો, પણ વાસ્તવિકતા એ છે કે રુદ્રાક્ષ પહેરીને તમે ગમે ત્યાં જઈ શકો. હવે કેમ? તો એ પણ કહું છું. રુદ્રાક્ષ એક એવી દુનિયાની વસ્તુ છે, એક એવી પવિત્ર વસ્તુ છે, એક એવી પારસમણી છે કે એની રુદ્રાક્ષને દૂષિત કરવા માટેની આ દુનિયામાં કોઈ વસ્તુ બની જ નથી કે જે ભગવાન શિવજીને દૂષિત કરી શકે. દુનિયા શિવે બનાવી, મનુષ્ય, ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, સાકીની, વીર, વૈતાળ, ગણ, ભૂત બધું શિવજીએ બનાવ્યું. એટલે શિવજીને તો ભૂતેશ્વર પણ કહેવામાં આવે છે. ભૂતોના પણ ઈશ્વર એટલે
શિવજી નાગેશ્વર પણ કહેવામાં છે, નાગોના ઈશ્વર ઇતિ નાગેશ્વર એ નાગોના પણ ઈશ્વર છે, મનુષ્યના પણ ઈશ્વર છે. તો દુનિયાના જે દેવ છે એને મહાદેવ કહેવાય. અને આ દુનિયામાં બધું જ જેને શિવજીએ બનાવ્યું છે તો કોઈ દુનિયાની એવી તાકાત નથી, એવું દુર્ગંધ કે નેગેટિવ વસ્તુ એવી નથી કે જે શિવના રુદ્રાક્ષને દૂષિત કરી શકે. ઘણા એવું કે રુદ્રાક્ષ પહેરી સ્મશાને જવાય, આવો પ્રશ્ન કરતા હોય છે. સ્મશાનની અંદર પણ શિવ, સ્મશાને સ્મક કીડા સ્મરહર પિશાચા સહચરા, સ્મશાનમાં પણ શિવ છે. તો રુદ્રાક્ષ પહેરીને તમે સ્મશાનમાં જાઓ, શું રુદ્રાક્ષ દૂષિત થઈ જાય? ખોટી વાત. વાત કરવી અને પ્રમાણસરની વાત કરવીમાં બહુ ફરક છે. હું કહું છું કે રુદ્રાક્ષ પહેર્યા પછી તમે કદાચ સ્મશાનમાં જાઓ કે કોઈ એવી દુર્ગંધવાળી જગ્યા હોય, ઘણા એવું કે રુદ્રાક્ષ પહેર્યા પછી ટોયલેટમાં ના જાવ. ઠીક છે, ભગવાનને આપણે માનીએ છીએ, રુદ્રાક્ષ ધારણ કર્યા છે, બહુ પવિત્ર વસ્તુ છે, એટલે આપણે અમુક જગ્યાએ નથી જતા, અમુક વસ્તુ નથી ખાતા. એનું કારણ છે કે આપણને એની ઉપર આસ્થા છે આપણી, એ બરાબર છે. પણ કોઈ એવું કહે કે ભાઈ રુદ્રાક્ષ પહેર્યા પછી આ થાય એટલે રુદ્રાક્ષ દૂષિત થાય, તો વાત ખોટી પડે. આ દુનિયામાં કોઈ એવું દ્રવ્ય કે કોઈ એવું દુર્ગંધ કે કોઈ એવી જગ્યા નથી કે જે શિવજીના રુદ્રાક્ષને દૂષિત કરી શકે. એટલે પહેલાં તો ભ્રમ કાઢી નાખો કે રુદ્રાક્ષ ક્યારેય દૂષિત થતો જ નથી. બીજા નંબરની વસ્તુ, રુદ્રાક્ષ બધા પહેરી શકે, બહેનો પહેરી શકે અને ભાઈઓ પહેરી શકે, કેમ કે શિવ પુરાણ કહે છે. અને શિવ પુરાણ જે કહેતું હોય એટલે એની ઉપર વિશ્વાસ કરો, બીજી બધી વસ્તુ ઉપર વિશ્વાસ તમારે ન કરવો. બધા પહેરાય. હવે એમાં એક રહી વાત, કયો રુદ્રાક્ષ પહેરાય, તો હું તમને કહી દઉં છું. જનરલ આપણે જોઈએ છીએ તો 5 મુખી રુદ્રાક્ષ બધાના ગળામાં હોય છે, પણ બીજા પણ રુદ્રાક્ષની એનું મહત્વ છે. રુદ્રાક્ષ જ્યારે બન્યો છે ત્યારે રુદ્રાક્ષના અલગ અલગ મુખ બન્યા અને અલગ અલગ દેવી દેવતાઓએ ભગવાનને કહ્યું છે અમારે બેસવું છે, એટલે ભગવાને અલગ અલગ મુખની અંદર ભગવાન શિવજીએ બધાને બેસાડ્યા છે. એમાં એક મુખી રુદ્રાક્ષ જે ખાસ કરીને હું પહેરું છું ને, આ આખી માલાનું નામ છે સિદ્ધમાલા. સિદ્ધમાલા એને કહેવાય કે જેમાં 1 મુખી, 2 મુખી, 3 મુખી, 4 મુખી, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને સાથે ગણેશ રુદ્રાક્ષ અને ગૌરીશંકર રુદ્રાક્ષ જેમાં હોય એને સિદ્ધમાલા કહેવાય, જેમાં બધા રુદ્રાક્ષ આવી જાય. 1 મુખી રુદ્રાક્ષ પહેરવાથી રાજા જેવું સુખ મળે, જેમાં સ્વયં શિવજી બિરાજમાન છે. 2 મુખી રુદ્રાક્ષમાં શિવ અને પાર્વતી છે, જે ધારણ કરવાથી પતિ પત્નીના સંબંધ મધુર બને. 3 મુખી રુદ્રાક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની તાકાત છે, જે પહેરવાથી એવું કહેવાય છે મનુષ્યને એ સતત માણસ વધારે પડતી મહેનત કરી શકે પોતાના કાર્યમાં. 4 મુખી રુદ્રાક્ષ જે છે જે ખાસ કરીને બ્રહ્માજી બિરાજમાન છે, મનુષ્યની મેધાવૃદ્ધિમાં સૌથી વધારે મદદગાર બને છે અને સાથે સાથે બાળકોના વિદ્યા ક્ષેત્રમાં પણ સફળતા બનાવે છે. 5 મુખી રુદ્રાક્ષ મનુષ્યને સાચો માર્ગ બતાવે છે અને 6 મુખી રુદ્રાક્ષમાં શિવજીના પુત્ર કાર્તિક સ્વામી છે, જે સર્વત્ર વિજયી ભવ, જે પણ કાર્ય કરે એમાં વિજયની સફળતા મળે. 7 મુખી રુદ્રાક્ષની અંદર સ્વયં લક્ષ્મીજી બિરાજમાન છે. લક્ષ્મીજી જ્યાં હોય ત્યાં ધનની પ્રાપ્તિ થાય છે, આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે છે. 8 મુખી રુદ્રાક્ષની અંદર 8 ભૈરવ છે અને 8 ભૈરવ જે ધારણ કરવાથી ફરક એટલો છે કે નકારાત્મક ઉર્જાઓથી, આસુરી શક્તિઓથી, તંત્ર મંત્ર મેલી વસ્તુથી તમારી રક્ષણ થાય છે. કોઈ જગ્યાએ તમે 4 રસ્તા ઓળંગતા હોય ને કોઈ નકારાત્મક ઉર્જા હોય તો તમને અસર ના કરી શકે, કેમ કે 8 મુખી રુદ્રાક્ષ સ્વયં ભૈરવનો છે. 9 મુખી રુદ્રાક્ષમાં 9 દુર્ગા, જે નવરાત્રિમાં 9 દેવી છે, જે શક્તિની પ્રાપ્તિ કરાવે છે. 10 મુખી રુદ્રાક્ષની અંદર ભગવાન વિષ્ણુ ભગવાન છે. વિષ્ણુ ભગવાનના 10 અવતાર, મત્સ્યકૂર્મ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ રામમ રામમ રામકૃષ્ણમ બુદ્ધ કલ્કી નમામિ, 10 અવતાર જેમાં છે જે રુદ્રાક્ષમાં, જેને 10 મુખી કહેવામાં આવે છે. 11 મુખી રુદ્રાક્ષમાં એકાદશ રુદ્ર ભગવાન હનુમાનજી મહારાજ, અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ, એવું કહેવાય છે કે અતિશય બળની પ્રાપ્તિ કરવી હોય, દેશ વિદેશમાં જવું હોય તો હનુમાનજી મહારાજ. 11 મુખી રુદ્રાક્ષ. 12 મુખી રુદ્રાક્ષ દ્વાદશ દ્વિતીયા, દ્વિતીયા કહેતા સૂર્ય, 12 આદિત્ય. સૂર્ય એટલે પ્રકાશ. તમે તારી ચારે બાજુ તમારી વાતો જ થાય, સારી વાતો થાય, યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. સૂર્યની જેમ, પ્રકાશની જેમ તમારું નામ, તમારી કંપની, તમારો વ્યવસાય, એનું પ્રમોશન થાય, એને લોકો યાદ કરે. સરકારી ક્ષેત્રમાં તકલીફ પડતી હોય તો 12 મુખી રુદ્રાક્ષ ફાયદો આપે. 13 મુખી રુદ્રાક્ષ ખાસ કરીને જીવનની અંદર સાંસારિક સુખોની પ્રાપ્તિ અને સાથે 13 મુખી રુદ્રાક્ષમાં કામદેવ અને સ્વર્ગના રાજા ઇન્દ્ર પણ બિરાજમાન છે. મતલબ ઇન્દ્ર જેવું સિંહાસન, ઇન્દ્ર જેવી લક્ઝરિયસ લાઈફ 13 મુખી રુદ્રાક્ષ. 14 મુખી રુદ્રાક્ષ જે છે જેમાં ભગવાન શિવજી અને કુબેરજી જે છે બિરાજમાન છે. હવે દેવોને જ્યારે સંપત્તિની જરૂર પડે ત્યારે કુબેરજી પાસે જાય, અને જે દેવતાઓને પણ એવું કહેવાય કુબેર ભંડારી, જે અપાર ધનની વાત હોય, બહુ વિશેષ ધન જોતું હોય, એ 14 મુખી રુદ્રાક્ષમાં. અને 14 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી મનુષ્યના જીવનમાં આવનાર જીવનમાં કંઈક ઘટનાઓ ઘટિત થવાની હોય તો પહેલાંથી એને આભાસ થાય છે, અને 14 મુખી રુદ્રાક્ષ કહેવાય છે. સાથે ગણેશ રુદ્રાક્ષ વિઘ્નને દૂર કરે અને ગૌરીશંકર રુદ્રાક્ષ
એ પણ દાંપત્ય જીવનને સુખમય પસાર કરે છે. તો આ એ 14 રુદ્રાક્ષ જે ભેગા થાય છે એનાથી બને છે સિદ્ધમાલા. અને સિદ્ધમાલા એ ધારણ કરવાથી આ બધી જ વસ્તુની પ્રાપ્તિ થાય છે. યશ, માન, પ્રતિષ્ઠા, વ્યવસાય, કાર્યક્ષેત્ર, શરીરનું સુખ, દાંપત્ય જીવન, સંતાન સુખ, બધી રીતે અત્ર તત્ર સર્વત્ર બધા જો લાભ જોતા હોય તો સિદ્ધમાલા ધારણ કરવી જોઈએ. તો દર્શક મિત્રો, આજે સિદ્ધમાલાને લઈને શ્રેષ્ઠ જાણકારી મેં આપી છે. અને આગળ પણ હું ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવા કાર્યક્રમની અંદર આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.